ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે એક અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા વરસાદના કારણે માલધારી પરિવારોનું જે માટે ફાટી ઉપડતા તેમાંથી સ્થિતિ સર્જાઈ હતી. જે પશુઓને સારવાર માટે જઈ જવા ત્યારે અચાનક વીજળી પડતા જે 48 પશુઓના મોત થયા. જે આ ઘટનાને અંગે ગામમાં સરપંચ સહિતના અધિકારીઓ જાણ થતાં કરવામાં આવી હતી. જે સુરેન્દ્રનગર મૂળે વીજળી પડતા જે 48 પશુઓના મોત છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં જે ખાબક્યું ત્યારે લખપત મૂળીમાં ભારે વરસાદના કારણે વીજળી કડાકા ભડાકા સાથે જે ખાબક્યોને બંધ રહેલા બાંધ પશુપાલન દ્વારા જેમાંથી આ સારવાર માટે આકાશી વીજળી ફાટતા તેમાંથી 48 પશુઓના મોત કારણે જેમાંથી અધિકારીઓને જેમ આવી માથે આગ ફાટ્યું છે. સ્થિતિમાં જે આ પશુઓના મોત બાદ પોલીસ, સરપંચ, તલાટી અને મામલતદાર જાણ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર માલધારી અચાનક જે પરિવારના 48 પશુ મોત થતા જે સંસાર મચી જવા પામી છે. ઝાલાવાડ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા ભડાકા વરસાદના કારણે અચાનક પશુ સાથે વીજળી ત્રાટકી હતી. જેમાંથી પશુઓના મોત નીપજી જતા જે માણસોને જાનહાનિ પહોંચી નથી અને માલધારી સમાજમાં આગ ફાટ્યું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.